રાતે થોડુંક વધારે થઈ ગયું ને એમાં તો છોકરા ધાઈ બુધાઈને મોએ પસાડ્યો ખાટલો ભઈ ગયો. હવે શું કરવું, મારા જોડે કોઈ વેતાય નહીં. ઈ શની લાવું? આવો ભગત આવો. બાબારામ સુખ શાંતિ? બાબા સીતારામ. સુખ શાંતિ છે અમારે તો. હવે આયો તો ગામમાં તે કોક બોણી કરાવો તો વળી બોણી કરાવ દક્ષિણા લેવા. દક્ષિણા એમ કોકી થાળ દક્ષિણા. શું તો દારૂડિયો પણ દોન વીર શું પાછો, એમ તો કોઈ જમજમ નહીં. ગુદાવો એક ખેલીના 20 પડ્યા છે પણ દોન કરી નાખું. લાવ ભગત. હા લાવો. તો ભગત આગળ બીજા ઘેર જો હવે. દગો દગા જ ખાય. દગો દગા જ ખાય. ઓહો હો હો કેવા ટાઈમ લુગડે તૈયાર થઈને બધું લઈ લીધું છે એટલે ત્યાં ફરી યાર ભાડો કે નહીં. જેઠા બોલો. વાત કહું તમને. શું કામ છે? પેલું ડોહા વાળું બધું દબાઈને બેસી ગયા છો, અમને હાલવાનું છે કે નહીં હાલવાનું? એટલે શું ડોહા વાળું હે? કંઠા ડોહાનો તો તમારા ડોહા એકલું બધું લેજો, અમારા ડોહાને અમને તો કોઈ આલ્યું જ નહીં. ઓ તારી લ્યો ચી વાત કરો. એ નતું કોઈ તમારા ડોહાનો ભાગ, એમાં એ તો અમારા ડોહાનું આગવું હતું. એટલે આપણો ગંઢો ડોહો બધા લાયક હતા ને અમારા અડધોડ તો ભાગમાં આવે કે આલ્યું નહીં કોઈ, બધું આખું આગું લઈને પેલું 10 વીઘા વાળું 100 આખું લઈને બેસી ગયા છો. ઈતે ડોહો મરી ગયા તાર ખર્ચો કર્યો તો તમે? પોટ નથી માજુ હતો તો આલો. એટલે ખર્ચો અમે કરો તો અમે જ ભોગવા તાણી હોય. અને ઈ તો કાગડી અમને આલેલ જ છે જમીન ને વાત કરો છો. હેડો ભોગવો કેટલી ગડા ભોગવો છે, હું એ જોઉં છું કે ભોગવો. ગંગા કોક વિચારવું પડશે કાકા. ઓય બુદ્ધિ ની અણી તો થવાય મિલકત ના ધણી. મને થાય છે, હું શું કહું? હા પૈસા આલજો. ચમ પૈસા મારા પાસે ચો છે ને પૈસા? મારા ભાઈબંધના લગ્ન છે, લુગડા લાભાઈ 2 જોડી અને બૂટ. એટલે ભાઈબંધના લગ્ન હોય તો મજૂરી કરો થોડી, તો કોક તમારે વાપરે એવા ને તમારે લાવે એવા છે. મારા પણ હાલ નહીં તને ખબર તો હશે. પણ હું તો મજૂરી જઉં, તમને ખબર તો છે. આ ગામમાં કડિયા કોમે કોક જાતે અંગા જવા મળી તો આવશે પૈસા. તમારા પૈસા નહીં હાલવા એમ ને? પણ મારા પાસે નહીં ચોથી લાઈન આલું કે સારું હાલ થાય. ચોથી કોમે જઈને પૈસા લાવ, હું કપડા લાવ, પછી પૈસા ના માગતા મારા પાસે. હો લાવજે તું. એ છે નહીં બુદ્ધિનો ઉપયોગ કોના માટે મારે કરવો પડશે. હા બરોબર. એ આઈડિયા આવ્યો છે. હવે આઈડિયા મારા દોડે કામ કરી જ દેવું પડશે. આ બધું કામકાજ છે ને એ બુદ્ધિથી લેવું પડશે. હજી ચા પીને હમા નહીં થયા, દાડો હજી હમો નહીં થયો. આવી ગયા દાડો ઊંચે. સીતારામ. હા હેડો બાપા સીતારામ જ છે, તમે હેડવાન કરજો. હેડો રસ્તો પકડો. હેડો દગો દગાન ખાય. શો ખાતો દગો દગાન, તમે હેડો હોયથી. ભાઈ પણ હું બાપના ઓને સાનો પાડવા આવ્યો તો પણ હું વાંચી ઉતરી કહેતો નહીં. જો હું વાંચી તું ઉતારી તો તાને પોસ નાનિયન પાક વાંચી બધું તો માનું શું હારું ને મસ્ત. આ તો હજી તો હું માના હાથે આવી ગયો. હવે તાને 4 નાનિયન કરી નાખ્યો. દીકરો નાગે છે ને વાંચી મસ્ત તારે 3 નાનિયન કરી નાખ્યો. આટલા હજી તો હું આવી ગયો છું હાથે માના. તાને 2 નાનિયન. તું તો કોઈ માની સેવા કરતી નહીં. આટલે તાને 5 નાનિયન મોન્યા તોય હું હાથે ચીપતો છો તો તાનું 1 નાનિયન છે ને કનું હું હવે કે તાનું નાનિયન થાય નહીં હવે. કેમ કે તું મને વાંચી ભય પાડ્યો છે તો શાનું નાનિયન કનું હું બપને શાનું નાખ્યું. આ મજૂર જ ખોલું છું. આઈ દો હમણે. તમારા ઘરની ચિંતા છોડો. 3 દાડામાં તૈયાર હાલવાનું છે. હવે એક જ દિવાલ સણવાની શકશું શકો. હા કોદીલાલ, હવે મજૂરી વધી ગઈ. 250 રૂપિયા થાય જગ્યા 300 થઈ ગયા છે હવે. એટલે હારું 300 પણ હેડ નીધું યાર. અને જો પેલી મારી પેલી 2 મજૂરી બાકી છે. પેલા કલર કરવા લઈ ગયા હીર્યું અને પેલા પેથાભાઈ ને આગળ ઈટો ઉપડાવી દીધી.
બાબા સીતારામ. સીતારામ. તાર મજૂરી આલ દે મને યાર, આપણે કોમ પટે તો એની મજૂરી આલી તું તને આલું હું. એટલે પણ મારે ઘેર લાંબા જોવો કે યાર આ તો રોકડી આલવી પડશે. આલ દે હળો રોકડી આલ દે. અને મજૂર બીજા કેટલા કર્યા છે? બીજા મજૂર તો જો તાની એક ખોળે છે હા અને બીજા બે તો પેલા ગાભો એન છોકરો બે જણા આયરા બે પોસમાં ખૂટે છે, પોસમાં ચકતી કરવો પડશે. પોચ આ બધા ભગત ને લઈ લેવા છે. એ ના લઈ રહ્યો એટલે એટલે આ ભગત આલસી માલ ઉપાડી ના ના એ ના. હારું તો કોક મોણી કરાવતા હતો, કોક આવતા હતો તારે. પછી મોડા આવે તમે કાયમી ગાવો છો કાલ બાલ આવ્યો હાલ તો લઈને હંગાત નહીં આવ્યો. અરે પણ અરે દગો દગાન ખાય, દગો દગાન ખાય. શું બગતા જોયા ભગત? કાયમિક નું છે લ્યા. એવું છે? ઓય પેલું શું છે કાકા ઘરમાં શું ગોલી ખાલી છે કોઈ ખાલી નહીં ચાલ આ હેડ ચાકવાટ લાય તું તે ચા મેલ્યો હોય અલ્યા હોજે 100 રૂપિયા આલ્યા તો તે શું લાયો કે તાણ ચાકોટ થઈ રહ્યું છે તેલ ને મેઠું ને હળદર ને બધું લાવ્યો તો હડો કવે હડો. હાલ ઉઠ્યા છે કોણથી કાકા એટલે 8 વાગ્યા. લે યાર પેલાનો ફોન આયા ઘરે મકાન માલિક નો. કોંતીલાલ હમણાં અટાણા કૂટ્યા છે કે તે વિચાર્યું કે છોકરાને હગાટ લઈ લ્યું એમ મારે વિચાર તો એવો તો કોરી લઈ રહ્યો હોત મજૂર બીજા પેલા નહીં આયા યાર. હા તો છોકરાને લઈ લો હજી એક ખૂટે છે પાછો, એક હજી ખૂટે છે. એ કૂટા આગળથી લઈ લે બાપમાંથી મજૂર થઈ જાય એ કીધું ચિંતા ના કરો એમ હારું હળો. તહીં ઈંટો ઉપાડવાની છે આજ તો મારે. પગ લંઘાઈ જાય કે તૈણી તો ઉપાડી છે. લે કશું ના ઉપાડ લે કરી તહીં ઈંટો તો. અમે 300 રૂપિયા મજૂરી લઈ તૈણી ઉપાડવી પડશે. કોંતીલાલ શું છે લે બધી વાતો મોડા આપજો તમે. સાચો? ખેંચી તમે બરો આબુ તો છે પણ વેત કરવો પડશે હારું લ્યા હારું અમને ખબર છે તમારું રોજનું છે હડો. રૂપિયા ના હાલતા હું ના પાડું છું કાકા હા તમે પૈસા આલો કે નહીં લખો હેડો. પૈસા મારા જોડે નહીં બેટા. પણ મારે લોહા લગન આવી જાય ટુકડો રવા લુગડો નહીં. લગન તો આયા છે મને ખબર છે પણ કાકા જોડે વાત જોઈ કે એ ગમે તે કરો મને પૈસા આલો તમે. તું મજૂરી જતો રહે ચોક કોકના અંગા દે કડિયા કોમે તારો દંડો ગાલે ચીકા બાપ બેટા બે આયા તારો. પંતે કાકા શું છે આ બધું? કંટો કોઈ નહીં છોકરાને પૈસા જોશે મારા પેન્સી નહીં એવું છે ઓય લુગડો લે આ પૈસા નહીં હાલતા. હા લ્યા લોકડા લે આ પૈસા ના લે ઘેરથી તારે આવડો અંડા જેવડો છો ઘેરથી ના મગોય. તો કના ફાન માગવાના દાન? મારા અંગાતે મજૂરી આ બધાને તૈણી આલું તને 400 આલ્યો. લુગડા શું કરે ઘેરથી માગવા ના પડી ગુલામ થઈને ના રહેવાનું હોય બાદશાહ લે હેડો કાકા હું આ નગર જાઉં. મજૂરી લઈ જાઉં છું. હોવા લઈ જાઓ હો અને હાથું સુખ શાંતિ બધા હોતે ઘેર પાછા આવજો હારું. ના કરતા હોય જો આ શું મજૂરી કરશી જો બે થેલીઓ પીને તાર દાડો ઉજે હેડ્યા છે લ્યો છોકરો મજૂરી જો અને હું ક્ષેત્ર હમાં જઉં બરો કર આડું કરતો આવું સીતારામ ગંગારામ. એ રામ રામ. ઓહો હો આ તો ભગત આજે આવી ગયા છે ચાલો રોજ દાડો કરીને ક્યાં આવો છો પેટ માટે આવવું પડે. બેસ લાવું હેડ પેટ માટે તારે રોજ દાડો કરીને આવે છે પણ છાડો શું આયા આ છે ત્યાં ખબર પડે દગો દગાન ખાય, લે મારા દગો દગાન ખાય, દગો દગાન ખાય. હા લાવ લાવ. અરે બાપા ભગવાન તમારું સારું કરે. દગો દગાન ખાય, દગો દગાન ખાય. કોંતીલાલ શું છે લ્યા? સરખું મેળવા એ ગાભા હા બીજા પર મેલ લે હરખું મેલજો લ્યા. મોય ના પડે કાલ બુરણ કરવાનું છે નકર દાટી જતા રહે પેલા ટ્રેક્ટર વાળા. વંદીલાલ આ વાના કટકા બનાવ્યા છે. કાલ બનાવવાના છે લ્યા. તું આલ છે કરવાને કર કે યાર. કોંતીલાલ શું છે લ્યા? આ બધા આવરો આવે 100 વાગી જાય ખબર પડે છે મજૂર નો છોડવાનું નહીં એમ કેવા માંગુ બસ 100 વાગે એટલે બધું ઠેકાણે કરાયું. ઉપર મેલ રે ઉપર મેલ. ઓય ઠેકાણા કરાયું વાત તમારી સાચી પણ આજ તો અમે બાપ બેટો બે આયા છે ક્યારે ટીપ્પાના નહીં રોટલા ખાવાના નહીં અમારે એમ કેવા માંગુ છું
નદી આવે છે હેડી હેડી દમ નીકળી જાય એ તો અમે હેડ તું એકલું હેડ જ લે એટલે તમે આ બધું હવે ફટફટ ધોરાઈને હવે બધું ને છૂટા કરો એમ આ છૂટા તો કરવાના એટલે તો બધું આદર્યું તાણી મેંદડે આનો છોકરો એ બાઈ ઠેકાણે મેલ દે લ્યા સારું પાવડો મેલ્યો તું મેં લીધું એ તો બસ તાર ઠકાણે મેલ લે મેલ હવાર લે બાઈની હોય આ મેલ લીધી બસ હડો મારા ઓળશા રગવા તમે તો બહુ કરાવો લ્યા દુકાને પડે કે ખા કોંતી કાકા લા હેડ ક્યુ ઉતાળો લ્યા કોંતી કાકા હેડે આવું છું થોડી બીપી ની તકલીફ છે મારે એટલે હા લો ભાઈ એને તકલીફ છે લ્યા પંતીલાલ હા બીજી બધી વાત તો જવા દો પણ ઘેર જાતા પેલો 100 રૂપિયા લાવવા પડશે એમ કહું છું એ તો આલ દે પણ મને ખબર તારે રોજના વધેલા છે મારે 2 કોરી જોવી હોજે થાચી જશો કામ કરી કરીને એટલે એક પીવાની હારું હારું છોકરા જોજે તારા બાપાને જેટલી લાઈ છે દારૂ ની એ તો કોઈ નહીં મળે મેઉજા એ મેઉજા શું થયું કોંતી કાકા શું ઝૂલ્યા મને લા એ શું થાય છે લા બોલ કે લ્યા એ લા બોલ લ્યા ભાઈરો નાખજે બોલ્યા વાના ઘેર શું તો આ બાલ્યો લ્યા અલા શું થાય પહેલા મેહુલ એ મેહુલ એટલે કોંતીલાલ ચોક પોણી વટ લાવો કી લા નદી નો હોય તો કોઈનો બોરે નહીં કોઈનું ઘર નહીં પાણી જેટલા આવ્યો વાયરો નહીં પેલો હાથ પૂછે રે હું આના ઘેર છું તો આ બાલ્યો લ્યા કોંતીલાલ ચિંતા કોઈ કરશો નહીં ને કોઈ નહીં છું ને બીપી વધી ગઈ છે તે ચોક ગાડ્યું કોઈ કોટ લાવો થોડો સોટો પોણી પણ વાત સાચી છે પણ ખોડ અત્યારે હોય જોથી લાવું કોઈનું હોય કારણ ઘર નહીં કોઈનો બોર નહીં કોઈ હોય તો લાવું એ લે વાની કોઈ આના થઈ જાય નહીં તો બહુ ભારે થઈ જાય લ્યા કોંતીલાલ મેહુલ એ મેહુલ કોન્ટ્રાક્ટ તમે લીધો તમે જોણો અમે કોઈ જોણો ના તમને કહું કોંતીલાલ ચિંતા ઈ છે તાની મેહુલ એ મેહુલ બાટી લે કોક તો બોલ એ લે વાજે ને બોલતો લે આ તો એ કોક કરો લ્યા બધા ધબકારા જોવો કોંતી કાકા વન ફાઈન હોય તો મહારાજ મારે પોણી છે છોકરા તો મારો તમે મારતા નહીં આપણે ચક્કર થડાય પાણી છે લે પાણી છે તમાર જોડે કોઈ ખોટ બોટ કરી એક ગામમાં ડોહો હતો તે અને લાડવો આલ્યો કે લાવો લાવો ઓહો જેવું જોવતું તેવું મળી ગયું ભગવાન આયા પાણી પા જો પાણી પા કોંતી કાકા ફટાફટ પાણી પાવજો પેલા કાકા પાણી પાવ આ ગાલું ખા ઉભા પાણી પેલા ના પાય પા કરપંખ આ બીપી વધે ઓછી થઈ જાય મેહુલ આ મેહુલ આ વાશો ખોલી પાણી પા એ ઉચમ ઓમ કરા લે આરો કોંતીલાલ છે મારી ઓમ કરે છે પાણી લે એ ધબકારા જોજો વાશે ને હલ્દી લ્યા જીપ બાઈન ગાડાય કોંતી કાકા વન હૃદય નહીં ચાલતું લ્યા એ હાલ તો સારું હતું લ્યા કોંતીલાલ જતો રહ્યો એ લઈ લો ઘેર લઈ લો લ્યા એ પકડો ના નાસ્તી બાટલો રામ સીતારામ હે બાપા સીતારામ દગો દગાન ખાય પંચીલાલ છોકરા ખાતો લાય ખાટો લાય ગંગારો એ ગંગારો શું છે પંતી ચમ રોવી છે હા બોલ કા ને શું છે
ગંગારામ શું કર્યું મારા છોકરાને? ભગવાન મારા વધડી વાસ નહીં એક જ હતી. યાર તારી શું થયું છે મને? લાજી દલાલ અમે આવતા હતા નદીમાં અને ચક્કર ખાઈ ઊંઘો પડ્યો હે? તે અમે લઈને આયા એટલે આ તો પણ ધ્યાનવાળા છે મોઢામાંથી ઝેર બેર પાઈ એવું લાગે છે. અલ્યા કજુ પાયું નહીં પણ અમે આવતા હતા વની બીપી લો થઈ ગઈ. તે આજુબાજુ કોઈ નતું. પાણી ચોથી પાવ ચોથી ખોડ ગવરાવી. હે. તે ભલો પેલો આપણા ગોમાં પેલો નહીં પડતો સીતારામ કરતો. ઓવે? હીરો આયો તે પોણી આલીને એક લાડવો આલ્યો, લાડવો ખવડાયો ગળપણ હાલવા અને એ પોણી પાયું અને જયારે જતો રહ્યો તરત લે. ભાઈ ગાડી લેતા આવજો હેડજો બસ સ્ટેન્ડ થી ફટાફટ પાટણ લઈ લો. હડો હડો. નશું લઈને જા ઓફ થઈ ગયો છે. લ્યા, તારી આ તો જીવત નહીં આમાં તો. કાભારામ, શું કરો હવે ગાભારામ શું કરો હવે એમ કહું પણ આ તમે હંગાત હવારે લઈને જ્યાં ના હું કરીને આયા. હવે તો સારું કર્યું તું ખોટું નહીં કર્યું. આ તો ગજબ થઈ ગયો. મજૂરી લઈ ગયો તો કોઈ ખોટું નતું કર્યું. પણ તે લાડવા તમે ખવડાવી દીધો. લાડવો મારું કરમ મને નડ્યું. અરે રે ભગવાન. તમે શું બોલ્યા હાલ? દગા નહીં ખા. એટલે ગંગારામ કેવા શું માંગો છો? હે? ગોળ ગોળ કૂટા વગર જે હોય કે એ લાડવો મુએ બરોબર બનાવ્યો તો ને એને આલ્યો તો મારવા માટે એને પણ કની મારવા માટે આલ્યો તો હે? રોજ આવતો ને જે તારા બોલે હે? એટલે મારા ઓલે લાડુ બનાવી દો તું એ? હા લ્યો કરો વાત. આ કાકા કુટુંબ ના ભાઈઓ શીખો. આ મની મારો ઓલે લાડવા બનાવે છે. અને ભાઈ તો વાત કહું આ ના ચાલે આ મોણસ ઝેરીલો કહેવાય. આ ભાઈ તું કરી તું કુના માટે તારા પગમાં આવીને પડ્યું. આ તારો ખાર છે તારા પગમાં આવીને પડ્યો. લે શું કરવાનું? રોજ માગોળો તો એ કેતો કે દગો દગાને ખાય તે હું એ દગો હાથું પડ્યું ને હાથું પડ્યું. અલા શું કર્યું લે ચડાવું છું આ છોકરા શું છે આજીવન પેલી કહેવત નહીં કે આપણે ખાડો ગોળો તો આપણે જ પડે અંદર એવું છે. ગોળ ગોળ કૂટા મને કોઈ સમજણ પડતી નહીં. આ ગંગારો મેં મને મારવા ઓલે થઈને લાડવો બનાવ્યો તો. એ ગંગારો તમારો હવે તો જે થવાનું પણ આ કારણ કર્યું શું કાતું પણ ભાઈ જો આ લાડવા હોય ને બનાવે છે ઓવે મને મારવા ઓલે થઈને લાડવો બનાવ્યો છો કો. તો વને હવે શું કરાય વને તો હવે અને હું એ તારા માટે શું નહીં કર્યું એમ કે પેલા તું હે કે આ ભલે ગંગાભાઈ બાટલી દગો દગા નહીં ખાય. પણ સી રીતના દગોદારા શું કા કર્યું તું સી રીતના બાટલી કઈ રાજભા આ મારા કાકાનો છોકરો જેઠો છે ને હોય હોય એના માને એને મહી નાખવા માટે હું એ લાડવા બનાવતા ઝેરની બાટલી છે ને આમાંથી હું અડધું ઝેર રેડ્યું તું એ વને જો તું ખવડાય તા વને તા કેટલી પેલો રોજ માગવા નહીં આવતો ગામમાં હોય હોય પેલો સીતારામ કરે ને ફરે છે ને ગામમાં એને બે લાડવા મૂકું આ લોહી પીતો રોજ મટકે. એટલે ગંગારામ તમે આમ તો નહીં કહેવત કે ખોદે ખાધો પડાય યાર એ સાચી વાત છે દગો દગા નહીં દગો દગા ન થાય પણ એ ગંગારામ અમે તમારા માટે એવું તો શું પેલું કર્યું તું તમે અમને મારવા ઓલે આવા ઝેરની બાટલીની જરૂર પડી તમારે. આ તો સાચી છે પણ એ લાડો વના પાંચી નો જો રજભા લાડવો વાયને પેલા નહીં આલ્યો તો પેલો ગામમાં ફરે ની પછી તમે ઈ સીધો કહેતો હતો ખવડાય કે મને ડોહે આલ્યો છે પણ હવે ખબર પડી ગાડા ડોહે આલ્યો તો ઈ લાડવો ઝેર વાળો છોકરાને અમી ખવડાયો. પણ તમે ઓનચમ ખવડાય શી કારણ ખવડાય અલ્યા મને બીપી લો થઈ ગઈ હતી તે ગળપણ માટે એકન નદીમાં કોઈ ખોડ ની કોઈ પાણી ની એના તો લઈ પાણી લાડવો લઈને ખવડાયો અમી એવું છે એમ ઓએ ભાઈ હા. તમે આઠના ઘડા એ વાજ્યા
તારે આટલો બધો મને ચો કરવામાં આવે છે કે અને આ જેઠિયા ભાઈ તું માગતો હતો તો અમારે પોતાનું ભેગું થઈને કહેવું હતું કે ભાઈ મારું હાર્યો આવતો નહીં તો તારા લાડો બળા ચો આવે છે ત્યારના અને તારા જોડે જમીન જાય કરી તારે લેવું હતું મને ખાલી કેવું તું બધું કાગળી હાલ દો તને આ તો તારી લાલચમાં આ છોકરાનો જીવ જતો રહ્યો લે આ છોકરાનો શું દોષ હતો? હવે મારી વાત સાંભળો, બીજી વાત છોડો. ઓની છે નહીં આપણા ગામના નિયમ પ્રમાણે ઓની હવે બધું આલો જેઠાન બધું જમીન બમીન કાઢતા ઓને આલજો ઓને હવે કાઢો ગોમભાઈ કોમ બાર કાઢો તું છોકરાના અગ્નિ સંસ્કાર કરી અને અગ્નિ સંસ્કાર કર્યા પછી તું ગોમો ના જોવી. ના જોવે કેમ કે આજ આ તો વલા માથા કરી જેઠા પેટ કાલ તો ગમો ગમે તે પેટ કોઈને ખવડાવે એટલે આવો મોણ આપણા ગમો જોવે નહીં. સમજ્યા કે ના? હાથ જોડું છું, હું આવી ભૂલ ફેરથી નહીં કરું. નહીં રહેવા હવે દેવાનું. ગોમો નહીં. કેમ કે કહેવત નહીં મારું શું થાય કે આજ મારા જ હતો ઓની હવે આ છોકરાને પેલું કરો અને ઓને કાઢવા કરો કેમ કે લોહીનો નહીં કોઈનો ના કહેવાય આવો લુકડો મોડો ગમો ના રખાય. હું તો કહું છું આ તમને તો મનનો માલો કહેવાય મને ખાલી મારા છોકરાને અગ્નિ સંસ્કાર કરવા દો. હું એ તો અમે બધું કરશે તારા ને એ તો હું કરી દીયો તું ભાઈ ઉભો થા. ઉભો થાય કાઢો અને હાલ કાઢો 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 પેરા લુગડે કાઢો નહીં આવો આવો ના જોવે તું ત્યાં કર તું ગામની બહાર જા પાછો પડીને આવતો જ ના. આ મારું 500 પાટણ હા